પોરબંદરની આશા હોસ્પિટલમાં અદ્યતન લેપ્રોસ્કોપી સેન્ટરનો પ્રારંભ થયો છે. અહીં ટૂંક સમયમાં રાહત દરે લેપ્રોસ્કોપી સર્જરી કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારોના દર્દીઓની આધુનિક આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થાય તે માટે આશા હોસ્પિટલ ખાતે અદ્યતન લેપ્રોસ્કોપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધા શરૂ થવાથી હવે જિલ્લામાં રહેતા દર્દીઓની મોટા શહેરમાં જવાની જરૂરિયાત ઓછી થશે અને તેઓને અત્યાધુનિક સર્જરીની સારવાર પોતાના શહેરમાં જ મળી શકશે. આ લેપ્રોસ્કોપી સેન્ટર ઉષાબેન મનસુખભાઈ કોટેચા અને પરિવાર દ્વારા સ્વર્ગસ્થ મનસુખભાઈ ગિરધરભાઈ કોટેચાની પવિત્ર સ્મૃતિમાં દાન રૂપે અને સાથે જ પાયોનિયર ક્લબ ઓફ પોરબંદરના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યું છે. લેપ્રોસ્કોપી એક અદ્યતન અને આધુનિક સર્જિકલ પદ્ધતિ છે જેમાં મોટા કટ કર્યા વગર નાની ચાળણી દ્વારા કેમેરા અને વિશેષ સાધનોની મદદથી સર્જરી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં દર્દીઓને ઓછો દુખાવો થાય છે, બ્લીડિંગ ઓછું થાય છે, ઇન્ફેક્શનનો ખતરો ઓછો રહે છે અને દર્દી ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે અને તેના રોજિંદા કાર્ય કરી શકે છે. આ સેન્ટર દ્વારા વિવિધ સર્જરીઓ જેમાં ગોલ બ્લેડર સ્ટોન સર્જરી, હર્નિયા સર્જરી, ઓવેરિયન સિસ્ટમ સર્જરી, એપેન્ડિક્સ સર્જરી અને ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી સહિત હવે આશા હોસ્પિટલમાં જ કરવામાં આવશે. અશ્વિન ભરાણીયા ચેરિટી ફાઉન્ડેશન સંચાલિત આશા હોસ્પિટલ ટ્રસ્ટે જણાવ્યું છે કે આ નવી સુવિધાના લાભ વધુમાં વધુ લોકોને મળી રહે તે માટે ટૂંક સમયમાં રાહત દરે લેપ્રોસ્કોપી સર્જરી કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ અને સારવાર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વિજયભાઈ ઉનડકટ, ડોક્ટર ગાંધી, ડોક્ટર ભરત ગઢવી, પદુભાઈ રાયચુરા, પ્રવીણભાઈ ખુરાવા, નલિન કાનાણી, નરોત્તમભાઈ પલાણ, ધર્મેશભાઈ પરમાર, ટી કે કારિયા, ડોક્ટર અનિલ દેવાણી, દિલીપભાઈ ગરેજા, જતીનભાઈ હાથી, હિતેશ કારિયા, જયેન્દ્ર ખૂટી, જયેશભાઈ પતાણી, ભૂપેનભાઈ દાશાણી, રાજીવભાઈ વ્યાસ, ડોક્ટર ઘનશ્યામ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના ટ્રસ્ટી મંડળે જણાવ્યું કે આશા હોસ્પિટલનો મુખ્ય હેતુ પોરબંદર તથા આસપાસના વિસ્તારોના લોકોની ગુણવત્તાસભર અને આધુનિક આરોગ્ય સેવાઓ સસ્તા દરે ઉપલબ્ધ કરવાનો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.